મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ ઓપરેશન થિયેટરમાં પક્ષીઓની જીવંત સર્જરી નિહાળી હતી। આ ઉપરાંત મુખ્યમંત્રીએ પક્ષી બચાવમાં યોગદાન આપનારા સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા। ત્યારે આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ વન વિભાગના ગુજરાતના ઉચ્ચ ફોરેસ્ટ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતે ઉત્તરાયણ પર્વ પર ઘાયલ થયેલા પક્ષીઓને રેસ્ક્યુ કરી તેની સાર સંભાળ લેવામાં આવે છે। ગુજરાતમાં આ જે પતંગોત્સવ છે બહુ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે, પણ આમાં અબોલ આપણે પંખીઓ છે ઘવાઈ જાય છે। એના માટે એને પણ આપણે જે વારસો છે એને સાચવીને રાખવા માટે એને નુકસાન ન પહોંચે એના માટે તમામ વન વિભાગ અને કેટલાક એનજીઓ વર્ષોથી આ કામગીરી ઉપર લાગેલા છે અને 2017થી આ કરુણા અભિયાનની શરૂઆત થઈ અને એ સદંતર આ કામગીરી કરવામાં આવી રહી છે।